બ્લાઉઝ આવતા હતા કે નહીં, એટલે બ્લાઉઝ ત્યાંથી લઈ ગયા છે ને પૈસા શોપે આપ્યા છે ને પૈસા લેવા જવાના હોતે છે આપણે. અને મંદિરે જવું છે દર્શન કરવા. કા હા હો મંગળવાર છે ત્યાં દર્શન કરી આવીએ. હવે એને જવાનું છે બહાર એટલે કે બહારના રાજ્યમાં જવાનું છે. એ પણ અમને મૂકીને જવાનું છે. અમે કોઈ હારે જતા નથી અને અમને લઈ જાય તો મેળે નથી આવે એમ. કારણ આજની સફર કરવાની છે પણ ઓનલી ઓન આપણે બસના કેબિનમાં બેસીને કરવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે 3 દિવસ થઈ ગયા છે. તો ભરતનગરમાં આટો મારવા જવાનું છે અને ત્યાં દુકાને આટો મારતા આવીએ, ત્યાં બધાને મળતા આવીએ. અમે 2 જણા તૈયાર થઈ ગયા. કા હા, કારણ કે એવું નથી કે ભરતનગરમાં જવું જ પડે, પણ આપણે છે બ્લીચિંગ પાવડર ને બધું ખૂટી ગયું છે. તો અહીંથી લઈ તો કે આ ભરતનગરમાં આટો મારતો હોય અને 2-3 દિવસ થઈ જાય તો જાત આવી. અને મારા બ્લાઉઝ આવતા હતા કે નહીં, એટલે બ્લાઉઝ ત્યાંથી લઈ ગયા છે ને પૈસા શોપે આપ્યા છે ને પૈસા લેવા જવાના હોતે છે આપણે. એટલે પૈસા લેતા આવી, થોડું ઘણું કરિયાણું લેતા આવી, બાને આટો મારતા આવી, બધાને મળતા આવી, ધીરુભાઈ ને સોનલબેન ને અરવિંદભાઈ ને બધાને આજુબાજુમાં બધાને. બરાબર છે, કાંઈ નહીં. હાલો આપણે જઈએ હવે, ત્યાં જઈને મળીએ હવે. અને ધીમે વાદળ, અત્યારે વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે, તો હમણાં ઘડી ખમીને એવું લાગે તો જઈએ આપણે. ફેમિલી આપણે છે ને જૂની જગ્યાએ આવી ગયા છીએ. જો અહીંયા જો બધા કહેતા છે ને અરવિંદભાઈ જો અહીં બેઠા છે. જો અહીંયા 2 શેઠ બેઠા છે. એ પલટી સીતારામ, કેમ છે? સારું છે ને? હે જો આપણા ફેવરેટ ખલેલા ને જો અહીંયા બધું. એટલે હા તમે યાર આ તો યાર ખલેરા રાખો તો યાર મને મન થઈ જાય ખાવાનું. હે થોડો કાંઈ કામથી આવ્યો હતો એટલા માટે હું જો અહીંયા આવ્યો, આટો માર્યો અને મજા આવી ગઈ. જો અહીંયા હાલો રમેશભાઈ, કાંક ખવડાવશો ને? ખવડાવશો ને? કાંઈ નહીં. હાલો જો રમેશભાઈ ને અરવિંદભાઈ બેઠા છે અને હવે જરીક અમારો ઓલા ધીરુભાઈને મળી લો પછી જઈએ ઘરે. સારું અરવિંદભાઈને આપણે મળીને ભાઈ આવ્યા. લે એટલે આ તો અહીં જમવા બેસી ગઈ જો તો. આમ હોય કઈ હાવ હે તો એ અહીં જમવા બેસી ગઈ. હું આમાં કરું, હું આ માટા હેરી કરવા મળ્યું ત્યાં જમવા બેસી ગયા અહીંયા. સારું ને? હાલો લેસન કરે રાખો. અને આ ભલે બધા જમી લેતા, એમ અમે ક્યારના આવ્યા હતા, એમ બધે બેસી લીધું, બધાને મળી લીધું. સારું ફેમિલી, હવે શોપેથી આપણે આવી ગયા છીએ અને હવે જવાનું છે આપણે મેરડીમાના દર્શન કરવા, કેમ કે રવિવારે આપણે ગયા હતા અને મારા મમ્મી મંગળવાર રહી છે તો જવું છે. કા જવું ને? તો ચોકલેટ લઈ લીધી છે આપણે, પ્રસાદી તો મસ્ત પ્રસાદી લઈ લીધી છે અને મંદિરે જવું છે દર્શન કરવા. કા હા હો મંગળવાર છે ત્યાં દર્શન કરી આવીએ. કાંઈ હાલો જઈ દર્શન કરવા. હા મારી મમ્મી મંગળવાર રહી છે ને તો આપણે મેલડીમાંના દર્શન કરતા આવીએ. રવિવારે તો આપણે ગયા હતા અને ગાડી જો તૈયાર આપણે મસ્ત કરી લીધી છે. જો હાલો, એમાં કાંઈ હમા હે નહીં, એમાં સામાન છે એ દીપકના છે. એ આપણે બપોર શોપે જતા ને દીપકને આવ્યા હતા ને તો એને ખલેલા ને એવું લીધું હતું. જો કાંઈ નહીં. હાલો બહુ મોડું થઈ છે, હવે નીકળીએ. ફાઇનલ આપણે મેરડીમાંના દર્શન કરી લીધા છે અને દર્શન કરવા આવી ગયા છીએ. એટલે મારી મમ્મીએ દર્શન કરી લીધા છે અને મસ્ત યજ્ઞકુંડ ચાલુ છે. તો સારું ફેમિલી, આપણે મેરડી માતાજીના દર્શન કરીને હવે આવી ગયા છીએ આપણે ઘરે. અને મારા મમ્મીને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે હું મંગળવારે રહું છું ને, મારી મમ્મી રહી છે ને કે મને મેરડીમાંના દર્શન કરવા લઈ જાય, નેરવાળી મેરડીમાંના. કાંઈ વાંધો નહીં, આજ ફ્રી હતો ને તમે સારું હાલો જઈ આવી. હા દર્શન કરવાની ઈચ્છા હતી, મેં મંગળવાર કરું છું અને મારે દર્શન કરવા જવા છે. મંગળવારે રહું છું. ફેમિલી બધા જે મેલડીમાં લખી નાખજો. હા ભાઈ, કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખજો. અને આ જો અમારા કપડા, કા કપડા ધોવાનું ચાલુ. આ સ્કૂલના ડ્રેસ છે કે નહીં, એટલે ચોમાસામાં વરસાદ હોય સ્કૂલ કહેવાની, સ્કૂલ નહીં કહેવાની, નિશાળ. હા બસ નિશાળ કે. રેડી? હા, નિશાળના કપડા હતા ને ધોઈ નાખ. એમ કરતા ઓલું કઈ નહીં, સ્કૂલ કહેવાય. સ્કૂલ સ્કૂલ હા સ્કૂલ બસ. હા મેં તો પરસાદી ખાધા. દર્શન કરવાનું આવ્યું આપણે 3 ગાડીમાં હમાઈ ન હમાય. તમારે વગર હું હોય હા હાલે. એવું તમે હોય એટલે હું હોવી જોઈએ ને. હા સાચી વાત છે.
એવું કઈ ન હોય, એકલાય જવું જરૂરી છે. ના સાચી વાત છે. અને નકરું મને જ લઈ જવું થોડું છે કઈ, મમ્મીને લઈ જવા પડે ને. બરાબર છે. દર્શન કરી આવ્યા. હા સારું છે. કાંઈ નહીં, કપડાં ધોઈ લે ને આપણે દર્શન કરી આવ્યા. અને હવે છે ને પછી હમણાં આગળ કહું, આપણે એક જગ્યાએ બહાર જવાનું છે, એટલે થોડુંક બહુ આઘું જવાનું છે, કેમ કે જાવું જ છે, હે જાવું જ છે. જઈ આવવું ને, હા, જઈએ, જઈએ. બહુ દૂર જવાનું છે, આપણું રાજ્ય ગુજરાત રાજ્ય છોડીને જવાનું છે. કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે તમને ખ્યાલ આવી જાય ક્યાં જવાના છીએ. તો જો આપણે હાંસ થઈ ગઈ છે, રસોઈ બને નાખી, મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે સવારની વાતો તમને કરું ને તો જો ભરતનગરમાં આંટો મારી એવા, પછી મેલડીમાં એ દર્શન કરી એવા, ફેન પપ્પાએ દીવાબત્તી કરી લીધી, અને હવે એને જવાનું છે બહાર એટલે કે બહારના રાજ્યમાં જવાનું છે. એ પણ અમને મૂકીને જવાનું છે, અમે કોઈ હારે જતા નથી, અને અમને લઈ જાય તો મેળે નથી આવે એમ, કારણ કે કામથી જવાનું હોય તો આપણે કાંઈ હારે જવાય તો નહીં. પણ બહારના રાજ્યમાં શું કામ જાય છે એ પ્રશ્ન પહેલાં તો આવે છે કે બહારના રાજ્યમાં શું કામ જવું પડે એમ વાત છે. તો જો એવું તો કંઈ છે નહીં, પણ આપણે ફ્રેન્ડ પપ્પાને જ પૂછીએ કે તમારે બહારના રાજ્યમાં જવું છે શું કામ એમ. જો બહારના રાજ્યમાં તો જો પહેલી વાર આપણે યુટ્યુબમાં આવ્યા ને એ પછી પહેલી વાર હું બીજા રાજ્યમાં જાઉં છું. એકવાર તો આપણે ખરીદી કરવા માટે ગયા હતા મુંબઈ, પહેલી વાર હું બીજા રાજ્યમાં જાઉં છું, અને થોડા કામથી જાઉં છું. અને જે ભાઈ મને લઈ જાય છે એને મને કીધું તમે આવો મારી હારે 2 દિવસ તમે રહ્યો કરવો, અને થોડુંક મગજ તમારે કે ફ્રેશ થઈ જાય અને થોડુંક સારું લાગે. અને એ પછી નેક્સ્ટ ટાઈમના પાર્ટમાં તમને ખબર પડી જાય. પછી હવે નવા વ્લોગ આવે ત્યારે તમે જોઈ લેજો આપણે કઈ જગ્યાએ જઈએ છીએ, શું કરવા ગયા છીએ, બધું તમને ખ્યાલ આવી જાય. તો મેં કીધું થોડોક માઇન્ડ ફ્રેશ કરી આવું. હમણાં લેહ લગડમાં બધું હતું, અને લગભગ હું આપણે ખુશીના હમાસરે આવી જાય, પાક્કું છે. કાંઈ નહીં, સારું છે. જઈ આવો તો ઠેલો પેલો પેક કરી લીધો મસ્ત. અમારો બેન બાપ ઊંઝાઈ ગયા. જવું છે જવાનું છે કે? નહીં ભણવાનું છે. સ્કૂલ ન પડાય, સ્કૂલ ન કેટલા પડાય. દિવસ રોકાય, ક્યારે આવું એ કાંઈ નક્કી નથી. અત્યારે તો આપણે બેગ પેક કરી લીધો છે, અને હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે જવાની. તો હાલો હવે નીકળીએ, આગળ કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો, તમને ખ્યાલ આવી જાય. બરાબર? હા તે હારું, હાલો આપણે છે ને માતાજીનું નામ લઈને ટાટા બાય બાય કહી દઈ, અને એ હવે જાય છે ને સાંજે નીકળવાનું છે. સાંજે એટલે 9 સાડા 9 થઈ જાય, કંઈ નક્કી નથી. હવે હેમાં જાય, કઈ રીતના જાય, હું કામે જાય, એ બધું તમારે કન્ટિન્યુ બ્લોગમાં બન્યું રહેવું પડશે. આગળ અમારા વિડીયો જોતા રહેજો, જેવો સપોર્ટ દીધો દેતા જો, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એટલે હવે છે ને ફાઇનલી આપણે બસે આવી ગયા છીએ, અને એસીવાળી ગાડી છે. આજ હું વોલ્વો નહીં કહું, કેમ કે હવે તમે બધા મને ખ્યાલ આપી દીધો છે કે વોલ્વો કેને કહેવાય અને એસીવાળી કેને કહેવાય. એસીવાળી ગાડી છે, તો આ વાઘાણીવાળાની ગાડી છે. અને મુનાભાઈ હારે આપણે જઈએ છીએ. તો મુનાભાઈ અહીંયા આવી જશે. કેમ છે મુનાભાઈ? સારું ને? એકદમ મજા. તો આ ભાઈનું નામ મુનાભાઈ છે. બે મુનાભાઈ છે. અને જો પેસેન્જર કોઈ બધા આવ્યા નથી, આ બધા આવી રીતના બધા જાય. તો ગાડી જો તમે, ફૂલ એસી વાળી ગાડી છે. ગાડીમાં કાંઈ ઘટે એમ નથી. મુન્નાભાઈ પરાયણે આપણે લઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. હમણાં જઈ આવીએ, આટો મારી આવીએ, કેમ છે કેમ નહીં. ગાડી એટલે ગાડી છે, એક નંબર ગાડી. જો બહુ મસ્ત ગાડી છે. અને આપણે ગાડીમાં બેસી ગયા છીએ. મળીએ હવે પછી કાલે, હવે આગળ જોઈએ. સારું ફેમિલી, હવે છે ને બસ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે થોડે દૂર નીકળી ગયા છીએ. મસ્ત લોકેશન છે. અને આજે છે ને આપણે બાઇકની સફર કરવાની છે, પણ ઓનલી આપણે બસના કેબિનમાં બેસીને કરવાની છે. સોફામાં નથી જવાનું. આજે જે સફર કરવાની છે અને એન્જોય કરવાનો છે એ કેબિનમાં બેસીને આપણે કરવાનું છે. આગળ લખીને સારો ફેમિલી, અત્યારે છે ને આપણે દી ઉગી ગયો છે, અને મસ્ત લોકેશન ઉપર આવી ગયા છે. આમ જો બિલ્ડિંગ જોતા તમને ખ્યાલ આવી ગયો છે તમને કઈ મળવું આવ્યા. જો આ ટાવર તો જો એમ લાગે ને અબુધાબીનો ટાવર હોય એવું લાગે છે. તમે ખાસ કરીને કોમેન્ટ કરી નાખો કે અમે ક્યાં આવીશું. તો સવારે પડી ગયું છે, અને બહુ મસ્ત બધા બિલ્ડિંગ છે. અને મુનાભાઈ વિડીયો ઉતારે છે અમારે. કા મુનાભાઈ? શીખવું તમારે ઘોડે. હારું હારું ને. અને આ અમારું મુનાભાઈ જો ડ્રાઇવિંગ કરે છે. એ જ અંદાજ નથી આવતો.
બહુ જોરદાર છે ભાઈ. અને ખાસ કરીને હું તમને કહી દઉં ને કે આપણે છે ને મુંબઈમાં એન્ટ્રી કરી ગયા છે. આ મુંબઈ છે. હવે મુંબઈથી આપણે આગળ હજી બહુ જવાનું છે. તો કાંઈ નહીં, હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તેને જય માતાજી, બાય બાય.